વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. તો આજ તો વેધર એટલું સરસ છે ને, તો શું કહેવાય, છોકરાઓ જતા રહે છે રમવા ને રીવા બેન અહીં આટા મારે છે. શું કર રીવા, શું કર છો? ફોનમાં જો છો? જોઉં તો. અને આપણે જવાનું છે હમણાં શું કહેવાય આપણા નવા ઘરે, કેમ કે થોડું રિનોવેશનનું કામ છે તો ત્યાં વસ્તુ જોઈએ છે. તો કોન્ટ્રાક્ટર ભાઈનો ફોન આવ્યો હતો તો આપણે જવાનું છે ત્યાં. તો અને આગળ જોઈએ, આજે રજા છે તો બીજું શું કરીએ અને શું પ્લાન છે તો જોતા રહ્યો અને કરતા રહ્યો એન્જોય. કિચન ને ડાઇનિંગની આપણે વોલે નીકળી ગઈ છે ને ઓપન કિચન થઈ જશે મસ્ત મોટું. તો આવી ગયા છીએ આપણા ઘરે પાછો. આજે થોડું કામ હતું એટલે ને થોડીક વસ્તુ પણ લાવી દેવાની હતી ને જો ઘરનો હાલ તો હજી એઝ યુઝ્યુઅલ એવું જ છે. ઉપરના વોશરૂમનો ચાલુ થઈ ગયું છે કામ, ટાઇલ્સ લાગે છે આજે. ખાલો ખાલો. 2 દિવાલ થઈ ગઈ, 1 દિવાલ બાકી ને જી. ડાર્ક બાથરૂમ કેમ લાગશે? સરસ સરસ. હે સરસ, નાઈસ લાગશે. થઈ જશે પછી. હાલો હવે હાલો. આપણે મોટા ભાગે બધું બિલિયર્ડ માંથી જ લીધું હે ને. આવી બેને સાફ કરી દો હમણાં. આવ્યો તો ને હે બેને બહાર છે ને સાફ કરી આખી પાંદડાની ભરી. તો આપણે તો મકાનેથી આવી ગયા. મકાનનો હાલ તો આપણે બચાવ્યો તમને અત્યારે. હજી ચાલે છે કામકાજ, મહિનો કાઢી નાખશે. મરચી છે થોડુંક જ નાખજો. મેં શું કહેલું 5-6 મરચી એટલું રહેવા દે, વાંધો નહીં, કેમ કે અમે તો વધારે મેં ડબ્બી ભરી દઈશું. શું બનાવો છો? અહીંયા તુરિયા પાત્રાનું શાક બને છે, રોટલી બને છે અને દાળ ભાત ચરચા વિચારણામાં છે. દાળ ભાત કરતા કાલ કર્યા હતા ને એમ ભાત કરી તપેલી ભરી. હું ભાતનું હવે સુધારું. તુરિયા પાત્રાના શાકમાં જો મામીએ શું કહેવાય કે જીરું, આદુ, મરચી નાખી દીધી. હવે પાત્રા કાપી નાખ્યા છે, સોરી તુરિયા. બે તુરિયા ચડી જાય પછી પાત્રા નાખવાના હોય. બધો કાચો માલ રેડી ને દૂધ મેળવવાનું છે. લાઈ પવાલી કાઢી નાખો. નહીં, એ તો અહીંયા છે. મેં કીધું જા જવું હોય તો ના પાડી. આ કરવાનું હતું પાલકની ખીચડી કરવા. કાલ કરવું પડશે કે પાલક પનીર કે ખીચડી. પાલક પનીર. વો 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 બેન કે ને સમનારે મરચી જ ઉડીશ મેડમ. આદુ વધારે હોય તો જ ટેસ્ટ આવે. તો તુરિયા પાત્રાનું શાક ને હું તો બની ગયું. પછી રસોઈ બનાવતા બનાવતા વચ્ચે આવી ગયા હતા ગેસ્ટ. તો આપણે પછી શું કહેવાય કે વિડીયો બંધ કરી દીધો. તો આપણે બતાવી ના શકીએ આગળ રેસીપી. પણ આઈ થિંક તુરિયા પાત્રાનું શાક તો મોસ્ટલી બધાને આવડતું હશે. તો બહુ મસ્ત યમી તુરિયાનું શાક, તુરિયા પાત્રાનું, રોટલી અને વઘારેલા ભાત, પુલાવ ટાઈપ કરેલા હતા. મેન્યુ હતું. અચાનક મહેમાન આવી ગયા પછી એમની જોડે વાતો કરી, થોડીક વાર બેઠા, ડિનર પણ થઈ ગયું. અને હવે કાલે જવાનું છે છોકરાઓને લઈને ટ્વિન લેક પાર્ક, કેમ કે ટ્વિન લેક પાર્ક એ શું કહેવાય થીમ પાર્ક છે, પણ નાના છોકરાઓનું તો નહીં, આપણે પણ એન્જોય કરી શકીએ ઘણી રાઇડ્સ. તો દર વર્ષે અમે જઈએ છીએ. તો લઈને જવાનું છે છોકરાઓને, કેમ કે ઈસ્ટર વેકેશન છે તો એક દિવસ ક્યાંક લઈને જઈએ. તો કાલે એન્જોય કરવાનું છે ત્યાં. અને આના આગળના વ્લોગમાં મારાથી આઈ થિંક ભૂલ થઈ ગઈ હતી કે મેં એવું કીધું સમર સ્ટાર્ટ થઈ ગયો, પણ ઓફિશિયલી નાઉ વી આર ઇન સમર.
સમરની શરૂઆત થઈ જાય પણ એમ કે એક બે જણા એવી કમેન્ટ કરેલી છે કે નોટ સમર, સ્પ્રિંગ ચાલુ થઈ ગયું એમ. તો સોરી ભાઈ, સ્પ્રિંગ ચાલુ થયું છે, ઝાડવા પર પાન ને ફૂલ ને આવવાનું ચાલુ થઈ ગયું છે. તડકો ને એવું નથી ચાલુ થયું, એટલે પ્રોપર સમર નથી ચાલુ થયો. તો જેણે શું કહેવાય કમેન્ટ કરી એને થેન્ક યુ. અને આપણી ફરાળી પેટીસની ઘણી કમેન્ટ આવેલી છે કે રેસીપી આપો, કઈ રીતે બનાવેલી હતી. મોરૈયાનો તમે લોટ લીધો તો એને દળીને કરેલી હતી, કઈ રીતે કરેલી હતી. તો આખા મોરૈયાને જ મેં કીધું એમ બટેકાને મોરૈયાને બાફી નાખેલું હતું, ને પછી એમાં બધા સ્પાઇસીસ એટલે મસાલા નાખીને પછી પેટીસ તળેલી હતી. તમે એર ફ્રાયરમાં બી કરી શકો, શેલો ફ્રાય કે ડીપ ફ્રાય જે તમારે કરવી હોય એ. પણ હું જ્યારે નેક્સ્ટ ટાઈમ શ્યોર કરીશ. ઘણીવાર એવું થાય, મેં કીધું એમ કે કોઈ આવી જાય તો વિડીયો ઉતારવાનું રહી જાય, ઘણીવાર એકલા હોઈએ તો રહી જાય. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશું ત્યારે ટ્રાય કરશું રેસીપી આપવાની. તો એવું છે. અને બીજી કોઈની કમેન્ટ પર એવી છે કે ઘર તમે ક્યાં લીધું એમ. ઘરની હાલતો તમે જોઈ જ, મને લાગે 15-20 દિવસ જતા રહેશે. અને અક્ષર તૃતીયાના દિવસે કુંભઘડો મૂકવાનો એવું પણ કમેન્ટ છે. તો એ તો આપણે ત્યારે નહીં મુકાય. ને કોકની સરસ કમેન્ટ છે કે શુક્રવારે કુંભઘડો મુકાય તો શું કહેવાય કે આપણા ઘરે સદાય આપણે શું કહેવાય લક્ષ્મીમાં પ્રસન્ન રહે. પણ શુક્રવારે અનફોર્ચ્યુનેટલી બધાને જોબ પણ છે અને છોકરાઓને સ્કૂલમાં તો રજા છે, પણ અમારે જોબ છે. આઈ થિંક સ્કૂલ પણ ચાલુ થઈ જતી હશે ત્યારે. તો શનિવારનું આપણે રાખેલું છે એવું છે. અને લેસ્ટરમાં ઘર લીધું છે એટલું કહી શકું. પોસ્ટકોડને હું તો ના આપી શકીએ. કમેન્ટ એવી છે કે કયા એરિયામાં લીધું છે ને જો પોસ્ટકોડ આપી શકો તો. પણ સોરી, પોસ્ટકોડ તો ના આપી શકીએ. લેસ્ટરમાં છે એટલું જણાવી શકીએ તમને. અને બીજી આગળ જોઈએ કે કમેન્ટ છે કે નહીં એમ. અને બીજી ફરાળ વિશેની ઘણી બીજી બધી કમેન્ટ પર હતી કે ઘણા કે કોબી ગાજર ફ્લાવર ખવાય, ઘણા કે ના ખવાય. પોતપોતાની ચોઈસ છે. હું તો એમ કહું ફરાળ હોય તો બીજાનું લોહી ના પીવાય ને શું કહેવાય કે બીજાની ખોટે વાતો ના કરાય. પાંચે ઇન્દ્રિયોને તપ થાય એવું કામ કરાય. એવું છે. બધાની પોતપોતાની ચોઈસ. ઘણા એવું કહે છે કે ખવાય કોબી ને ફ્લાવર ને એવું, ઘણા એમ કે ના ખવાય. અને ઘણા હળદરનું પણ એવું કહેતા હોય કે હળદર 11સમાં ખવાય, ઘણા કે ના ખવાય. તો એ પોતપોતાની ચોઈસ છે. હવે જે ખાતા હોય, જે પહેલેથી જેને ના પાડેલી હોય ના ખાતા હોય એવું છે. અને ચલો હવે આજના માટે એટલું જ. હવે બ્લોગનો એન્ડ કરી દઈએ, કેમ કે કાલે પછી વહેલું જવાનું છે તૈયાર થઈને. છોકરાઓ તો સૂઈ પણ ગયા છે. તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.